એકેડમીમાં હું ગુંજન સોપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું બેટા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોસ વિશે જોઈ ગયા હતા. ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર V = એપ્સિલોન માઇનસ IR અને મહત્તમ પ્રવાહ I = એપ્સિલોન બાય R આપણે જોઈ ગયા હતા. હવે આ જે કોષો આપણે જે જોઈ ગયા છે તેનો આપણે શ્રેણી અને સમાંતર જોડાણનો આપણે અભ્યાસ કરીએ. તો શરૂઆત કરીએ આપણે કોષોનું શ્રેણી જોડાણ. ટોપિકનું નામ છે કોષોનું શ્રેણી જોડાણ. કોષ એટલે આપણે સાદી ભાષામાં કહીશું કે સેલ. કોષ એટલે આપણે સાદી ભાષામાં કહીશું કે સેલ. આપણા સાદી ભાષામાં કહીએ તો રિમોટ હોય ને ઘરે, રિમોટમાં તમે બે સેલ તમે જોયા હોય. નોટ લાંબુ રિમોટ તો એકની પાછળ એક સેલ શ્રેણી કહેવાય, પણ ઘણી વખત રિમોટમાં એક સેલ આમ નાખો અને બીજો સેલ તમે ઊંધો નાખતા હોય છે તો સેલનું કનેક્શન આ રીતે બનતું હોય. એટલે શ્રેણી જોડાણ જ હોય, બરાબર. શ્રેણીમાં હંમેશા કોષોનો જે વોલ્ટેજ હોય EMF હોય તેનો હંમેશા શું થતો હોય? સરવાળો થતો હોય. કોષોનો જે EMF હોય તેનો શું થતો હોય? સરવાળો થતો તમને જોવા મળતો હોય છે. આપણે અહીંયા બે કોષ લેવાના છે અને આપણે ગઈકાલે જોઈ ગયા છે બેટા બંને કોષને પોતાનો આંતરિક અવરોધ પણ હશે જ. તો આપણે જોઈએ આકૃતિ પરથી પહેલા સમજીએ કોષોનું શ્રેણી જોડાણ. સમજો દીકરા, આપણી પાસે બે કોષ છે. અહીંયા લખું છું. ધારો કે આપણી પાસે બે કોષ છે જેના બંનેના EMF અનુક્રમે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 તથા આંતરિક અવરોધ અનુક્રમે R1 અને R2 છે. આ બંને કોષોને શ્રેણીમાં જોડવામાં આવે છે. ચાલો, તો અહીંયા આકૃતિ દોરું છું બેટા. આ પહેલો સેલ નીચેથી દોરીશ. આ પહેલો સેલ જેનો આંતરિક અવરોધ, આ બીજો સેલ જેનો આંતરિક અવરોધનો સંકેત લઈશ બેટા. અહીંયા સ્મોલ r2 છે બીજી બેટરીનો. આ પહેલી બેટરીનો R1 છે અને C છેડો. ધારો કે અહીંયા વચ્ચે કોઈ છેડો લઈએ તો આ B છેડો અને A છેડો. પહેલી બેટરીનું કનેક્શન A અને B વચ્ચે છે, બીજી બેટરીનું કનેક્શન B અને C વચ્ચે છે. પહેલી બેટરીનો EMF જેને આપણે કહીએ છીએ એપ્સિલોન 1, બીજી બેટરીનો EMF જેને આપણે નામ આપીશું એપ્સિલોન 2. એને રિપ્રેઝન્ટ કરું છું આ રીતે. પહેલો કોષ છે આખો, જેનો આ આખો અલગ દર્શાવો. પહેલો સેલ આપણે લઈએ છીએ બીજો સેલ. શ્રેણીમાં હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે દરેક સેલમાંથી વહેતો પ્રવાહ તો કેવો છે બેટા? સરખો જ હશે. એટલે અહીંયા ધન છેડો છે તો અહીંયાથી નીકળતો પ્રવાહ કેટલો હશે? I હશે. આ બીજો સેલ છે એમાંથી બી નીકળતો પ્રવાહ I ક્યાંથી આવતો છે? તો અહીંયાથી આવતો છે. આપણે એવું કહીએ કે ધનથી ઋણ તરફ આવતો હોય છે, બરાબર. એટલે A અને C વચ્ચે આપણને કેટલો પરિણામી EMF મળશે, કેટલો આંતરિક અવરોધ મળશે તે આપણે હવે સ્ટાર્ટ કરીએ, બરાબર. તો અહીંયા આપણી પાસે ત્રણ છેડા છે. તો લખી શકાય અહીંયા બેટા આકૃતિમાં દર્શાવ્યા મુજબ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રથમ કોષ બિંદુ A અને B વચ્ચે છે. આ A અને B વચ્ચે પહેલો છે. A અને B વચ્ચે છે. તથા બીજો કોષ જે છે, કોષ એટલે તમારે સેલ પણ લખી શકો છો. બિંદુ B અને C વચ્ચે છે. ત્રણેય બિંદુના સ્થિતિમાન આપણે લખી શકીએ છીએ. ત્રણેય બિંદુ A, B અને C ના સ્થિતિમાન અનુક્રમે VA, VB અને VC છે, બરાબર. ચલો, હવે પહેલા A અને B વચ્ચેનો સ્થિતિમાન શોધું છું. યાદ કરો ગઈકાલે આપણે જોઈ ગયા ટર્મિનલ વોલ્ટેજ A અને B એટલે પહેલી બેટરીના બે છેડા છે. આ પહેલી બેટરીની વચ્ચે છે કોની વચ્ચે? A અને B વચ્ચે. તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લખીએ. હું VAB કહું છું. VAB that is equal to આપણે લખી શકીએ છીએ VA minus VB અને
બે વચ્ચે કેટલો વોલ્ટેજ મળે યાદ કરો બે એકમ ઇક્વેશન V એપ્સિલોન માઈનસ IR તો એપ્સિલોન 1 IR લખી શકાય સેમ તે જ રીતે હું VBC લખું છું VBC તો VB માઈનસ BC પોઝિટિવ માઈનસ નેગેટિવ તો લખી શકાય છે બેટા એપ્સિલોન 2 માઈનસ IR થઈ ગયું હવે મેઈન વસ્તુ આપણે શું સમજવાનું છે A અને C વચ્ચે આપણે તો બંનેને શ્રેણીમાં જોડવું છે ને એટલે પરિણામી કેટલું કોણ બેટા A અને C વચ્ચે તો હવે હું લખીશ અહીંયા હવે તે જ પ્રમાણે VAC is equal to શું લખી શકાય બેટા VA માઈનસ BC લખી શકાય A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આખો લખવાનો છે આપણે તો હવે હું અહીંયા શું કરું છું સમજો બેટા આ VA છે એની અંદર હું VB ને બાદ કરું અને VB ની અંદર ઉમેરું છું એટલે V માઈનસ VB પ્લસ VB પ્લસ BC મે અહીંયા લખેલું છે બરાબર ચાલો સમજીએ આપણે અહીંયા માટે VAC that is equal to અહીંયા પહેલો બ્રેકેટ માં કરો VA માઈનસ VB પ્લસ અહીંયા લખું છું VB માઈનસ BC ચલો VA માઈનસ VB એટલે VAB અથવા તમે લખી શકો ડાયરેક્ટ એપ્સિલોન 1 માઈનસ IR પ્લસ VB માઈનસ BC લખી શકાય એપ્સિલોન 2 માઈનસ IR તો એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 માઈનસ IR માઈનસ IR તો એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 માઈનસ અહીંયા I કોમન R1 પ્લસ R2 આ થઈ ગયું A અને C વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ એટલે VAC આપણે કહી શકીએ છીએ બરાબર VAC તો હવે મેઈન વસ્તુ જે સમજવાનું છે તે આની અંદર આ જે VAC આવ્યું આને હું લખું છું બ્રેકેટમાં એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 માઈનસ R આ તો બ્રેકેટમાં લખું R1 પ્લસ R2 આ જે એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 છે એ બંને શ્રેણીમાં છે પરિણામી EMF નું લખું છું એપ્સિલોન ઇક્વિવેલન્ટ કહેવાય એપ્સિલોન ઇક્વિવેલન્ટ એટલે પરિણામી અને R1 પ્લસ R2 શ્રેણી જોડાણમાં છે એટલે આને તમે કહી શકો છો R ઇક્વિવેલન્ટ શ્રેણીમાં બી સમતુલ્ય રૂપમાં શું થાય બેટા સરવાળો થાય કે નહીં થાય એટલે R1 પ્લસ R2 અહીંયા લખેલું છે તો આ જે VAC છે તેનો V કોમ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઈનસ I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ લખી શકાય જ્યાં એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 અને R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 આ તો બે સેલ હતા દીકરા એટલે આપણે સૂત્ર તો એ જ આવ્યું ને જુઓ તમે V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઈનસ IR જ આવ્યું છે સૂત્ર તો એ જ છે જ્યારે શ્રેણીમાં હોય તો બે સેલ હોય તો બંનેના EMF નો સરવાળો બંનેના આંતરિક અવરોધનો બી સરવાળો થવાનો બે કરતા વધારે તમારી પાસે સેલ હોય ધારો કે તમારી પાસે n સેલ હોય ધારો કે n કોષોને આપણે શ્રેણીમાં જોડીએ n કોષોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે આ એપ્સિલોન ઇક્વિવેલન્ટ આપણે શું લખી શકાય એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 ડેશ ડેશ શું લખી શકાય એપ્સિલોન n અને R ઇક્વિવેલન્ટ આપણે શું લખી શકાય R1 પ્લસ R2 પ્લસ ડેશ ડેશ આપણે શું લખી શકાય R લખી શકાય બરાબર સિમ્પલ હવે બીજો સમય કેસ લઈએ આપણે હવે આ કેસ જે છે એ એન્ટ્રન્સમાં તો તમે ભણશો કે ધારો કે તમારી પાસે બે કોષ છે ને દીકરા એક આવો છે પોઝિટિવ નેગેટિવ બીજો નેગેટિવ પોઝિટિવ આ રીતે હોય બરાબર હું એને જસ્ટ આ રીતે જોડું છું નેગેટિવ પોઝિટિવ આ રીતે હોય આ એક કોષ આ બીજો કોષ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ અને કઈ સ્થિતિ કહી શકાય ખબર આ વિરોધક સ્થિતિ કહેવાય કઈ સ્થિતિ કહેવાય વિરોધક સ્થિતિ આની અંદર ખાસ યાદ રાખજો બેટા જ્યારે બી આવી કનેક્શન આવે પહેલું એપ્સિલોન 1 છે બીજામાં એપ્સિલોન 2 છે તો આની અંદર એપ્સિલોન ઇક્વલ શું લખી શકાય બેટા માનાંકમાં એપ્સિલોન 1 માઈનસ એપ્સિલોન 2 લેવું આ સહાયક છે પોઝિટિવ નેગેટિવ ને સહાયક સ્થિતિ કહેવામાં આવે અને વિરોધક એટલે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ એને તમે શું કહી શકો બેટા વિરોધક સ્થિતિ કહી શકાય યાદ રાખજો આ પોઝિટિવ નેગેટિવ પહેલો સેલ પોઝિટિવ નેગેટિવ બીજો સેલ તો આ જે સેલ છે
r1 + ε2 થવાનું છે. વિરોધક સ્થિતિ હોય તો તેવા કિસ્સામાં તમારા બંનેના EMF નો શું થશે? બાદબાકી એનો ધન તફાવત તમારે ધ્યાનમાં લેવાનો રહેશે. બરાબર? તો આ હતું મિત્રો આપણી પાસે સહાયક વિરોધક સ્થિતિ સાથે બેટરીનો શ્રેણી જોડાણ. જે પોઝિટિવ નેગેટિવ પછી જો પાછો પોઝિટિવ નેગેટિવ આવે તો સમજને સહાયક જ છે. વિરોધક હોય તો પહેલો જે બેટરીનો પહેલો નેગેટિવ આવે તેનું EMF તમારે માઈનસ કન્સિડર કરી લેવાનું રહેશે. બરાબર? તો ત્રણ છેડા છે A B C, A ને B વચ્ચે પહેલી બેટરી, B ને C વચ્ચે બીજી બેટરી આપણે જોડેલી છે. તો અહીંયા આપણે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ટર્મિનલ વોલ્ટેજ જ લખ્યો છે એપ્સિલોન -IR. પહેલી બેટરી છે એપ્સિલોન 1 -IR1. એ રીતે બીજી બેટરી માટે લખ્યું BBC એપ્સિલોન 2 -IR2. A થી C સુધી આપણે પરિણામી જવું છે. A થી C સુધી મારે પરિણામી જવું છે તો VA - VC માં VB ને ઉમેર્યો, બાદ કર્યો એટલે VA - VB પ્લસ VB બાય મિસ્ટેક અહીંયા છે દીકરા માઈનસ VB - VC. તો VA - VB પ્લસ VB - VC એપ્સિલોન 1 -IR1 પ્લસ એપ્સિલોન 2 -IR2. આ કોમન કાઢ્યો એટલે R1 પ્લસ R2 થઈ ગયું. તો ગમે તે બેટરી જોડેલી દીકરા શ્રેણીમાં જોડેલી હોય તો બધાના EMF નો તમારે સરવાળો જ કરવાનો અને સમાંતરમાં અને એના આંતરિક અવરોધમાં તમારે શું કરવાનું દીકરા? સરવાળો જ કરવાનો રહેશે. બેટરીની બે પ્રકારની જોડાણની સ્થિતિ આવે દીકરા, સહાયક અને વિરોધક. સહાયક એટલે EMF વધે, વિરોધક એટલે EMF ઘટે. સહાયકમાં પોઝિટિવ નેગેટિવ એ રીતે ચાલ્યા કરતું હોય તો સહાયક કહેવાય. વિરોધક એટલે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ આ રીતના કનેક્શન તમને અંદર મળતા હોય જે પણ કોઈ બેટરીના, તો તેને તમે વિરોધક સ્થિતિ કહી શકો છો. તો તેવા કિસ્સામાં કેવી રીતે EMF લેવાનું છે જે મેં તમને અહીંયા બતાવ્યું છે. આ તમે પેમ્પલેટમાં કે તમારી નોટબુકમાં નોટ કરી લેજો. બરાબર? ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ બેટા કોષોનું સમાંતર જોડાણ તરફ આપણે આગળ વધીશું. ચલો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ બે વિદ્યુત કોષોનું. હવે આપણે જોઈએ સમાંતર જોડાણ. સમાંતર એટલે શું દીકરા? કે બે બેટરી હોય તો બંનેના ધન અને ધન છેડાને ભેગા કરવા પડે, બંનેના ઋણ અને ઋણ છેડાને પણ તમારે ભેગા કરીને કનેક્શન કરવાનું રહેશે. શ્રેણીમાં શું હતું? ધન ઋણ એકની પાછળ એક. સમાંતરમાં શું બનશે દીકરા? ધન બધા ભેગા, ઋણ બધા ભેગા. એવી રીતે આપણે કનેક્શન કરીશું. ચાલો હું આકૃતિ દોરું છું. આપણી પાસે અહીંયા પહેલી બેટરી છે જેનો આંતરિક અવરોધ સાથે અહીંયા દોરેલી છે. આ બીજી બેટરી જેનો અહીંયા આંતરિક અવરોધ સાથે જોડું છું. બંનેના ધન છેડાને ભેગા કરીને એક કોમન ધન છેડો બનાવો, બંનેના ઋણ છેડાને ભેગા કરીને એક કોમન ઋણ છેડો આ રીતે બનાવી લો. બરાબર? અહીંયા બિંદુને નામ આપું છું A, આને નામ આપું છું અહીંયા B1, અહીંયા નામ આપીશ B2, અહીંયા C લીધું છે. પહેલો કોષ છે એનો EMF એપ્સિલોન 1 અને આંતરિક અવરોધ છે R1. આ બીજો કોષ છે જેનો EMF છે એપ્સિલોન 2, એનો આંતરિક અવરોધ છે R2. હવે પહેલી વસ્તુ એ ખબર હતી બેટા સમાંતરમાં હોય તો હંમેશા આપણને ખબર છે પ્રવાહ શું થાય? બંનેનો કમ્બાઈન મળશે. આ બેટરીનો પ્રવાહ તમને અલગ મળશે. બરાબર? ધારો કે પ્લસ પહેલી બેટરી છે તો પહેલી બેટરીમાંથી નીકળતો પ્રવાહ તમને કેટલો મળશે દીકરા? I1. અહીંયા બીજી બેટરીમાંથી નીકળતો પ્રવાહ તમને કેટલો મળશે? I2. આ બંને પ્રવાહ અહીંયા મર્જ થશે એટલે કુલ પ્રવાહ તમને અહીંયા કેટલો મળશે? કેટલો મળશે? I1 I2 જેટલો. બંનેમાંથી નીકળતો પ્રવાહ આમ અહીંયા ભેગો થશે અને બહાર નીકળશે એટલે કુલ પ્રવાહ કેટલો મળવાનો દીકરા? I. એ પ્રવાહ અહીંયા આવશે. ખબર પડી? એટલે ફરક ખાલી એટલો છે પહેલામાં એક સરખો પ્રવાહ જાય, અહીંયા બંને બેટરી પોતાની EMF પ્રમાણે પ્રવાહ ઉત્પન્ન કરશે અને પછી બંનેનો મર્જ થઈને આપણે પરિણામી પ્રવાહ તમને મળી શકે છે. ચાલો અહીંયા લખીએ આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ. આ પોઈન્ટ તમારા લોહીમાં છે તમને આવડી જ જાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે વિદ્યુત કોષો જેના EMF એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 તથા આંતરિક અવરોધ અનુક્રમે R1 અને R2 છે જેને સમાંતરમાં જોડેલ છે.
આપણે અહીંયા સમાંતરમાં જોડેલ છે. હવે મેઇન વસ્તુ સમાંતરમાં જોડાઈ ગયા બાદ આપણે બંને લખી શકીએ બંને બેટરીમાંથી નીકળતા પ્રવાહો બંને બેટરીમાંથી વહેતા પ્રવાહ અનુક્રમે આપણે લઈએ છીએ I1 અને I2 છે. આથી કુલ પ્રવાહ જે છે કુલ પ્રવાહ I that is equal to આપણને મળે છે I1 I2 અને આપણે સમીકરણ નંબર 1. શું આપણું બેટા સમીકરણ નંબર 1. હવે મેઇન વસ્તુ પહેલી બેટરીના બે છેડા વચ્ચે મને મળતો ટર્મિનલ વોલ્ટેજ શોધી કાઢીશ. બીજી બેટરીના બે છેડા વચ્ચે મળતો ટર્મિનલ વોલ્ટેજ શોધીને I1 અને I2 ને સૂત્ર બનાવીશ અને પછી સાદો રૂપ એટલે આ એકદમ થિયરી આપણી સરળ. બરાબર. ચલો હવે મેઇન વસ્તુ પ્રથમ બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ V શું લખી શકાય એપ્સિલોન 1 માઈનસ I લખી શકાય V એપ્સિલોન માઈનસ I તો V એપ્સિલોન 1 માઈનસ I R1 આના પરથી આપણે શોધવું છે I1 R1. ચલો તો આપણે પહેલા V માઈનસ એપ્સિલોન 1 ઇઝ ઇક્વલ ટુ બાય મિસ્ટેક એક કામ કરું છું હું આને સાદું રૂપ આપી દઉં છું. સમજો બેટા V that is equal to epsilon 1 minus I R1 મારે I1 R1 ઉમ્મત થઈ ગઈ ભાઈ સાહેબ ને. ચાલો આ સ્ટેપને ઋણ બનાવીએ અને ઋણ છે તેને ધન બનાવીએ એટલે I1 R1 is equal to epsilon 1 minus V થશે. આના પરથી મને I1 મળી જશે I1 is equal to epsilon 1 minus V by R1 અને આપણું સમીકરણ નંબર 2. તે જ રીતે હું I2 મોટી લખી શકું તો લખી શકાય તે જ રીતે I2 that is equal to epsilon 1 નો epsilon 2 minus V by R2 સમીકરણ નંબર 3. આ 2 અને 3 ની કિંમત હું સમીકરણ નંબર 1 માં મૂકી દઉં. બરાબર. અહીંયા 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકો. चलो समीकरण 1 શું છે દીકરા આપણી પાસે I that is equal to I1 plus I2 છે. ચલો આની અંદર I નો I as it is I1 ની કિંમત છે epsilon 1 minus V by R1 plus I2 ની જગ્યાએ epsilon 2 minus V by R2. છેદ છે દીકરા તો આ છેદ હું બંને આપી દઉં એટલે epsilon 1 છેદમાં V R1 લેવાય minus V by R1 plus epsilon 2 by R2 અને minus V by R2. ચલો માટે I that is equal to epsilon 1 by R1 plus epsilon 2 by R2 આ બંનેમાંથી minus V કોમન અંદર રહેશે 1 by R1 plus 1 by R2 લખાશે. minus V વાળાને પેલી બાજુ લઈ જાઓ I ને આ બાજુ લઈ જાઓ એટલે V into bracket 1 by R1 plus 1 by R2 that is equal to epsilon 1 by R1 plus epsilon 2 by R2 minus R plus આયા બાજુ એટલે minus I. અહીં આપણે લસા લઈએ દીકરા તો V અહીં આપણે લસા લઈશું શું R1 R2 લસા આવશે R1 R2 લસા લો ઉપર આવશે R1 plus R2 is equal to અહીંયા પણ R1 R2 લસા લઈ લો તો epsilon 1 R2 plus epsilon 2 R1 minus I અહીંયા આવશે R1 R2 થયું. હવે તમે બંનેમાં જોઈ શકો છો બેટા છેદ સરખા છે R1 R2 એટલે છેદ સરખા છે કેન્સલ થઈ જશે. અહીંયા લખી શકાય V into bracket R1 plus R2 that is equal to epsilon 1 R2 plus epsilon 2 R1 minus I R1 R2. આપણે V શોધવું હોય તો આને અહીંયા છેદમાં લઈ જાઓ તો V is equal to epsilon 1 R2 plus epsilon 2 R1 આખા છેદમાં V R1 plus R2 minus I અહીંયા R1 R2 ના છેદમાં પણ R1 R2 થઈ ગયું. આ જે સૂત્ર છે V is equal to આનું નામ આપી દો epsilon
પહેલાનો અવરોધ અપન R1 + R2 તથા R ઇક્વિવેલન્ટ જે છે એ R1 R2 ના છેદમાં R1 + R2. હવે આ તો તમને ખબર છે દીકરા, સમાંતરમાં આપણી પાસે 1/r = 1/r1 + 1/r2 આવું બને. તમે લસા લે છે R1 R2 લસા એટલે ઉપર R1 + R2 આ 1/r વ્યસ્ત કરો એટલે શું આવે R1 R2 ના છેદમાં R1 + R2. આ ડાયરેક્ટ R ઇક્વિવેલન્ટ જ કહેવાય. આ જ વસ્તુ છે એનું સાદુરૂપ આપીને આ વસ્તુ અહીંયા આવે છે. બરાબર. ચલો તો મેઇન વસ્તુ આ કામનું નથી. એપ્સિલોન ઇક્વિવેલન્ટ R ઇક્વિવેલન્ટ આપણે લખાઈ ગયું છે. હવે આના પરથી એપ્સિલોન ઇક્વિવેલન્ટ બાય R ઇક્વિવેલન્ટ આપણે શોધી કાઢવું છે. એટલે આ એક્ચ્યુઅલી શું બની ગયું? આના પરથી માટે આવું લખવું હોય તો 1/R ઇક્વિવેલન્ટ = આ શું બન્યું છે 1/R1 + 1/R2 છે. બરાબર. હવે હું અહીંયા એપ્સિલોન ઇક્વિવેલન્ટ ના છેદમાં R ઇક્વિવેલન્ટ શોધું બોલું હે. એપ્સિલોન ઇક્વિવેલન્ટ આ કિંમત આપી રાખો એપ્સિલોન 1R2 + એપ્સિલોન 2R1 ના છેદમાં R1 + R2 નીચે R ઇક્વિવેલન્ટ લખો એટલે R1 R2 છેદમાં R1 + R2. અહીંયા પણ તમે જોઈ શકો છો દીકરા બંનેમાં છેદ સરખો છે એટલે આપણું સ્ટેપ રહ્યું શું અહીંયા એપ્સિલોન 1R2 + એપ્સિલોન 2R1 અપોન R1 R2. અને તમે સાદુરૂપ આપો એટલે બંનેને આપો એ છે એપ્સિલોન 1R2 છેદમાં R1 R2 + એપ્સિલોન 2R1 ના છેદમાં R1 R2. શું કટ થશે દીકરા R2 R2 કટ અહીંયાથી R1 R1 કટ એટલે એપ્સિલોન ઇક્વિવેલન્ટ ના છેદમાં R ઇક્વિવેલન્ટ that is equal to શું આવ્યું એપ્સિલોન 1/R1 + એપ્સિલોન 2/R2. થઈ ગયું. હવે મેઇન વસ્તુ શું છે મિત્રો તમારી પાસે 1 2 3 4 આવી ઘણી બધી બેટરીઓ હોય તો આ વસ્તુ એપ્સિલોન ઇક્વિવેલન્ટ બાય R ઇક્વિવેલન્ટ શું આવે એપ્સિલોન 1/R1 + એપ્સિલોન 2/R2 અપ ટુ એપ્સિલોન 3/R2 અને એપ્સિલોન 3/R3 + 4/R4 ઓનવર્ડ જે ચાલ્યા કરશે. તો કહેવાનો કન્સેપ્ટ આની અંદર એ છે કે તમારી પાસે n કોષો શ્રેણીમાં જોડેલા હોય તો તમે આ સૂત્ર બધા તમે જાતે યુઝ કરીને બનાવી શકો છો. આમાં ખાલી વસ્તુ એટલી હતી દીકરા કે સમાંતર જોડાણ છે એટલે બધાના પોઝિટિવ છેડા ભેગા કરવા પડે, બધાના નેગેટિવ છેડા બી તમારે ભેગા કરીને કોમન પોઝિટિવ અને કોમન નેગેટિવ છેડો તમારે બનાવવાનો હોય છે દીકરામાં. તો બે બેટરી બંનેના જો પોઝિટિવ ભેગા કર્યા, બંનેના અવરોધ દ્વારા નેગેટિવ આપણે ભેગા કર્યા છે. આનો પ્રવાહ અલગ હોય, આનો પ્રવાહ અલગ એટલે કુલ પ્રવાહ આ આપણને મળી ગયો એ આપણે શોધી કાઢીએ. હવે મારે આના પરથી V નું સૂત્ર તારવવું હોય એટલે કમ્પલસરી I1 અને I2 ની કિંમત શોધો. હવે આપણને ખબર છે બેટા સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાન કેવો જળવાય, સરખો જળવાય કે નહીં જળવાય? યાદ કરો અવરોધનું સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન સરખો તો આના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાન હશે V, આના બી બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તમને એ જ મળવાનું છે દીકરા. એટલે મેં લીધું V = અહીંયા V1 નથી લખવાનું કારણ જ એ છે દીકરા કારણ કે સમાંતરમાં હોય તો વિદ્યુત સ્થિતિમાન સરખા જળવાશે. તો V1 = એપ્સિલોન 1 - I1 R1 એના પરથી મેં I1 ની કિંમત શોધી દીકરા. તે જ પ્રમાણે આ સમીકરણ બનાવ્યું આપણે I2 નું આ બંને કિંમત મેં મૂકી અહીંયા I1 + I2 ની અંદર એટલે કુલ સમીકરણ મળી ગયા બાદ આપણે I માં બંનેની કિંમત મૂકી એપ્સિલોન 1/છેદ બંનેને આપી દીધો એપ્સિલોન 1/R1 2/R2 આમાં બંનેમાંથી V કોમન કાઢ્યો એટલે 1/R1 માઈનસ કોમન કાઢો એટલે ચિહ્ન તમારું બદલાઈ જશે. માઈનસ વાળા સ્ટેપને મેં બાજુ ચેન્જ કરી એટલે V ને હું આ બાજુ લઈ જાઉં છું, I ને હું લાવું છું આ બાજુ. તો V 1/R1 + 1/R2 = એપ્સિલોન 1/R1 એપ્સિલોન 2/R2 માઈનસ I. દસા લીધો બંને બાજુમાં સમજ છે એટલે ઉડી જશે અને અહીંયાથી V શોધવા માટે આ જે કામ છે તેનો બંનેને આપી દઉં છું અહીંયા. બરાબર. એટલે આ જે આખો મને મળશે તે શું મળે છે મને એપ્સિલોન ઇક્વિવેલન્ટમાં લેવાનું છે અને આ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે. બંનેના સમીકરણ લખીને એપ્સિલોન ઇક્વિવેલન્ટ બાય R ઇક્વિવેલન્ટ મેં લખ્યું તો મને આ વસ્તુનો જવાબ અહીંયા મળે છે. હવે n બેટરી હોય અહીંયા 3/R3 4/R4 ઓનવર્ડ જે ચાલ્યા કરતું હોય છે. તો આ તો બેટા બે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. હવે તમને આની અંદર એવું કે કોઈ કેસ એવો આપે કે ધારો કે બંને બેટરીના EMF સરખા છે, બંને બેટરીના આંતરિક અવરોધ બી સરખા છે તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ શોધો અને R ઇક્વિવેલન્ટ શોધો. તો હું આ પોર્શન અહીંયાથી જરા રિમૂવ કરું છું અને એ આપણે આગળ જોઈએ.
થિયરી હજી થોડી કન્ટિન્યુ છે દીકરા. એક એનો કેસ છે, આની અંદર કેસ ધારો કે એપ્સિલોન 1 એપ્સિલોન 2 બરાબર એપ્સિલોન છે તથા r1 બરાબર r2 r છે. ચલો આ એપ્સિલોન ઇક્વિવેલન્ટ સૂત્ર છે. કિંમત મૂકો દીકરા અહીંયા. એપ્સિલોન 1 ની જગ્યાએ એપ્સિલોન, r2 ની જગ્યાએ r પ્લસ એપ્સિલોન 2 ની જગ્યાએ એપ્સિલોન r અપોન r1 પ્લસ r2 એટલે r પ્લસ r શું થવાનું 2 એપ્સિલોન r છેદમાં 2r r આગળ થોડું કટ શું આવવાનું દીકરા એપ્સિલોન નો તમને જવાબ મળશે. શું મળશે તમને એપ્સિલોન. એટલે સમાંતરમાં જે તમને EMF મળે તે ઓલવેઝ કેવો જોડે બેટા સરખો જ તમારો જળવાશે. 1.5 ને 1.5 ના બે બેટરીને તમે સમાંતરમાં જોડો તો પરિણામે 1.5 જ મળશે બરાબર. પણ શ્રેણીમાં જોડો તો શું થશે બેટા સરવાળો કરવાનો તમારે રહેશે. આ ઇક્વિવેલન્ટ આપણે શોધીએ દીકરા તો r1 r2 છેદમાં r1 પ્લસ એટલે r ઇન્ટુ r છેદમાં r પ્લસ r એટલે r ઇન્ટુ r છેદમાં 2r r આવશે એટલે શું આવશે r/2 બરાબર. આ એનો ખાલી કેસ હતો. જો 3 માર્કનો પૂછાય તો કેસ તમને ભલે ન પૂછે બેટા લખી દેવો. 4 માર્કમાં પૂછાય તો કમ્પલસરી તમારે લખવાનો રહેશે બરાબર. ચાલો તો આ હતું બેટા બે વિદ્યુત કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. ચાલો નેક્સ્ટ એક નાનકડા ટોપિકને આપણે વિડિયો લેક્ચરમાં લઈશું. યોગ્ય વિદ્યુત પરિપથ વડે આપણે સમજવાનું છે નેટવર્ક, જંક્શન બિંદુ અને લૂપ. આ ત્રણ વસ્તુ સમજવાનું છે. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આના પછીના વિડિયો લેક્ચર્સને સારી રીતે સમજવા માટે આ પોઈન્ટ ઘણો 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 અગત્યનો છે બેટા. પરિપથ તો છે એ પરિપથમાં નેટવર્ક એટલે શું તે આપણે સમજવાનું છે, જંક્શન બિંદુ એટલે શું તે આપણે સમજવાનું છે અને લૂપ એટલે શું તેની આપણે વ્યાખ્યા આપવાની છે. તો હું પહેલા નેટવર્ક વિશે આપણે થોડું સમજૂતી મેળવીએ. તો વ્યવહારમાં બેટા આપણી પાસે ઇલેક્ટ્રોનિક્સ પરિપથો હોય ને એની અંદર ઘણા બધા ઘટકો છે જેવા કે અવરોધ, સેકન્ડ ચેપ્ટરમાં જોઈએ કેપેસિટર, બેટરી, ઇન્ડક્ટર. ઇન્ડક્ટર જે છે એ તમે પહેલા ત્રીજા ચેપ્ટરમાં ભણવાના નથી. એ તમે દીકરા ભણશો છઠ્ઠા ચેપ્ટરમાં. એટલે અત્યારે નામ બોલું છું શું છે તે જ્યારે આવશે ત્યારે કહીશ ને ચિંતા કરશો નહીં. તો વ્યવહારમાં આપણી પાસે ઇલેક્ટ્રોનિક્સમાં ઘણા બધા એવા ઘટકો છે અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર, બેટરી. આ બધી જ વસ્તુને આપણે અલગ અલગ રીતે જોડી શકીએ. આપણે બે રીતે તો જોડી જ જાય, શ્રેણીમાં બી જોડી શકાય, સમાંતરમાં બી જોડી શકાય. પણ શ્રેણી અને સમાંતરનું કોમ્બિનેશન એટલે મિશ્ર પરિપથ જ્યારે બી આપણે બનાવીએ અને એક જટિલ પરિપથ આખું બનાવીએ, શ્રેણી બી આવે, સમાંતર બી આવે, મિશ્ર કનેક્શન બી આવે, ત્યારે આખો જે જટિલ પરિપથ બને તેને તમે શું કહી શકો છો દીકરા નેટવર્ક કહી શકો છો. એટલે સાદી ભાષામાં નેટવર્ક એટલે યાદ રાખવાનું એક પ્રકારનો જટિલ પરિપથ. તમે આ બહુ બેસિક વર્ડ જાણી ગયો છો બેટા કે ભાઈ આનું નેટવર્ક તો બહુ સ્ટ્રોંગ છે, આપણે આવું શબ્દથી બોલે છે. નેટવર્ક એટલે એના કોન્ટેક્ટ, એની અંદર કોમ્યુનિકેશન આવે બેટા એટલે એના કોન્ટેક્ટના સંદર્ભમાં આવે. પણ અહીંયા નેટવર્ક એટલે શું ઘણા બધા ઘટકોને શ્રેણી, સમાંતર અને મિશ્ર પ્રકારે જોડીને જટિલ પરિપથ બનાવીએ એને તમે નેટવર્ક કહી શકો છો. તો આપણે અહીંયા લખીએ કે પહેલા નેટવર્ક એટલે શું છે તે આપણે સમજીએ. પછી હું દોરું છું એક નેટવર્ક એટલે તમને વધારે આઈડિયા આવશે. નેટવર્ક એટલે શું છે તો વ્યવહારમાં ઇલેક્ટ્રોનિક્સ ઘટકો, વ્યવહારમાં ઇલેક્ટ્રોનિક્સ ઘટકો જેવા કે અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર, બેટરી વગેરે. એટલે આ બધાને એકબીજા સાથે શ્રેણીમાં, સમાંતરમાં કે મિશ્ર પ્રકારે શ્રેણી સમાંતરનું કોમ્બિનેશન મિશ્ર પ્રકારે જોડીને એક જટિલ પરિપથ બનાવવામાં આવે. જટિલ પરિપથ બનાવવામાં આવે ત્યારે તે પરિપથ સાદી ભાષામાં નેટવર્ક કહે છે.
બીજો એક અવરોધ મેં અહીંયા સીધો જોડેલો છે, બીજો એક અવરોધ હું અહીંયા જોડું છું, અહીંયા પોઝિટિવ નેગેટિવ મેં આ રીતે જોડ્યું છે જસ્ટ સમજવા માટે છે, આ કોઈ પર્ટિક્યુલર નેટવર્ક નથી કરતા, સમજવા માટે છે. ત્રણ અવરોધ છે R1 R2 R3. પહેલી બેટરીનો EMF એપ્સિલોન 1 જેને આપણે નામ આપીએ કે ધારો કે 12 વોલ્ટની બેટરી છે, આ બીજી બેટરી એપ્સિલોન 2, આ ધારો કે 6 વોલ્ટની બેટરી છે, બરાબર. હવે આની અંદર તમે જોઈ શકો આ ત્રણ કેવા મેં સમાંતરમાં જોડ્યા છે, આ બેટરીઓ અહીંયા જોડેલી છે. આ એક વન ટાઈપ ઓફ નેટવર્ક કહી શકાય. આપણે અહીંયા જે બીજા જે કન્સેપ્ટ સમજવા માટે છે મેં અહીંયા નેટવર્ક થોડું નાનું દોર્યું છે. નેટવર્ક એ બહુ જટિલ પરિપથ આવે દીકરા, બરાબર. આ તો એકદમ પ્રાઇમરી લેવલનું દોરેલું છે સમજવા માટે. એટલે ચલો અહીંયા બિંદુઓના નામ આપી દઉં છું, A B C D E અને F. હવે આની અંદર બે બેટરી છે એ સમજવા માટે કે અહીંયાની જે બેટરી છે તે 12 વોલ્ટની છે, આ 6 વોલ્ટની બેટરી છે, તો વધારે વોલ્ટેજ આના છે, અહીંયાથી પ્રવાહ નીકળશે. આ પ્રવાહ અહીંયાથી I જેટલો પ્રવાહ અહીંયાથી નીકળશે. આ પ્રવાહ અહીંયા આવીને પ્રવાહને જવાના બે માર્ગ છે, અહીંયા બી જઈ શકે અને પ્રવાહ અહીંયા બી આવી શકે. તો અહીંયા જતો પ્રવાહ ધારો કે હું I1 કહું, બરાબર. અહીંયા જતો પ્રવાહ ધારો કે હું I2 કહું. આ I1 પ્રવાહ અહીંયા આવશે, આ I2 પ્રવાહ અહીંયા આવશે. એ I2 અને I1 અહીંયા પાછા ભેગા થશે એટલે પાછો કુલ પ્રવાહ કેટલો થવાનો? I અહીંયાથી કુલ પ્રવાહ નીકળો, અહીંયા બે ભાગમાં વિભાજન થયો, અહીંયા I1 અને I2 માં વિભાજન થયો, બંને આમ આગળ આવશે, પાછા અહીંયા ભેગા થશે એટલે પાછો કુલ પ્રવાહ કેટલો થવાનો? I જવાનો, બરાબર. આ એક નેટવર્ક દોરેલું છે અહીંયા. હવે આપણે સમજીએ જંક્શન બિંદુ શું છે તે સમજો. હવે જો છે તે આપણે સમજીએ જંક્શન બિંદુ. સમજો તો તમે આ જંક્શન શબ્દ બેટા કશે સાંભળો તો હશે જ. જંક્શન એટલે શું? તો આપણું સુરત સ્ટેશન છે ને, સુરતનું રેલવે સ્ટેશન પર તમે વાંચો દીકરા લખેલું છે જંક્શન. ભરૂચ જંક્શન છે, બરોડા જંક્શન છે. કેમ એને જંક્શન કહેવામાં આવે? તો તમને એક વસ્તુ સમજો દીકરા, સમજવાના પોઈન્ટ ઓફ વ્યૂ. આ આપણો રેલવે ટ્રેક છે, અહીંયા અમદાવાદ છે, અહીંયા બોમ્બે છે, એની વચ્ચે આપણું આવે સુરત. અમદાવાદ બોમ્બેની વચ્ચે છે આપણું, માનો કે સુરત છે, તો જેને અમદાવાદથી બોમ્બે જોઈએ તેને બી સુરત આવવું જ પડે. પણ આ સુરત પરથી એક ટ્રેક જે તમે જોયો હશે કદાચ દીકરા, ભૂસાવળ તરફથી ફંટાય છે. એક ટ્રેક છે તો ભૂસાવળ ટ્રેક, વ્યારા સોનગઢ એ બાજુ બી ટ્રેનો જાય. તો અહીંયા આવતી ટ્રેનો સુરત પર આવીને બોમ્બે તો સીધી જઈ શકે, એ ટ્રેનો અહીંયા ભૂસાવળ ટ્રેક તરફથી જઈ શકે. તો અહીંયાથી શું થાય છે? ટ્રેન વિભાજન થાય. એવું નહીં કે એક જ ટ્રેન આખી અડધી જાય ને અડધી જાય ને, કે ભાઈ કહેવાનો કન્સેપ્ટ કે ટ્રેન જેને જે દિશામાં જવું હોય એક જ સ્ટેશન પરથી બંને દિશામાં જવું હોય તે જઈ શકે છે. અહીંયાથી શું થયું? અહીંયા બધી ટ્રેનો અહીંયા આવીને શું થાય? ભેગી થાય કે અહીંયા બધી ટ્રેનો આવે પછી ત્યાંથી છૂટી પડે. અહીંયા બધી ટ્રેનો જે ભૂસાવળ તરફથી જવાની હોય કે બોમ્બે તરફ જવાની બધી ટ્રેનો ત્યાં આવશે અને ત્યાંથી પછીનો ટ્રેક ચેન્જ થતો હોય છે. એટલે જ્યાંથી આ ટ્રેક ચેન્જ થાય એટલે સુરતને શું કહેવામાં આવે બેટા? જંક્શન કહેવામાં આવે છે. સેમ વસ્તુ બરોડાને બી જંક્શન કહેવામાં આવે. તમારે ગોધરા જવું હોય કે ડાકોર જવું હોય કેવું હોય તો તમારે કમ્પલસરી શું કરવું પડે? બરોડા ઉતરવું પડે અને ત્યાંથી તમારે ટ્રેક ચેન્જ કરવાનો હોય છે. તો આની અંદર આપણે જંક્શન એટલે શું તે આપણે સમજવાનું છે કે આ જે નેટવર્ક જે દોરેલા છે દીકરા, એમાં તમે જોઈ શકો છો આ બિંદુ C પાસે, અહીંયા આ બિંદુ C પાસે આ પહેલી બેટરીનો છેડો બી અહીંયા ભેગો થાય, આ બીજા અવરોધનો એક છેડો બી અહીંયા ભેગો થાય, બીજી બેટરીનો નેગેટિવ છેડો બી અહીંયા ભેગો થાય. એટલે નેટવર્કના બે કરતાં વધારે છેડા કોઈ એક બિંદુ પર ભેગા થાય છે. એવી રીતે અહીંયા બી તમે જુઓ આ F બિંદુ કે આ અવરોધનો છેડો બી અહીંયા આવે છે, આ અવરોધનો છેડો બી અહીંયા આવે છે, આ અવરોધનો છેડો બી અહીંયા આવે છે. બે કે મિનિમમ બે થી વધારે તો હોવા જ જોઈએ. એટલે નેટવર્કના બે કે તેથી વધારે છેડાઓ જે બિંદુએ ભેગા થતા હોય તેને તમે જંક્શન બિંદુ કહી શકો, અથવા તેને તમે બ્રાન્ચ પોઈન્ટ બી કહી શકો. શું કહી શકાય? બ્રાન્ચ પોઈન્ટ પણ તમે કહી શકો છો. આને બીજી રીતે બી સમજી શકાય દીકરા. તો અહીંયાથી મેઇન બેટરીમાંથી 12 વોલ્ટ વાળી બેટરીમાંથી કુલ પ્રવાહ I નીકળે છે.
આ પ્રવાહ જેવો અહીંયા આવે છે અહીંયાથી બે ભાગમાં વિભાજન થાય છે અહીંયા બી પ્રવાહ થોડો જઈ શકે છે અહીંયા બી આવે છે જે જગ્યા પર અહીંયા કેવું સુરત અને ટ્રેન ફંટાતી હતી ભૂસાવળ બી જાય બોમ્બે બી જાય તો અહીંયા સુધી કુલ પ્રવાહ આવ્યો પછી પ્રવાહ અહીંયા બી જઈ શકે થોડો અહીંયા બી જઈ શકે છે તો અહીંયાથી પ્રવાહનું વિભાજન થયું અહીંયા એ જ પ્રવાહ પાછો ભેગો થાય છે તો જે બિંદુ પર પ્રવાહનું વિભાજન થતું હોય કે પ્રવાહ મર્જ થતો હોય તે બિંદુને તમે શું કહી શકો દીકરા જંકશન બિંદુ તમે કહી શકો છો એટલે જંકશન એટલે પ્રવાહના સંદર્ભમાં યાદ શું રાખવાનું જેવા એવા બિંદુઓ કે જ્યાં પ્રવાહ ભેગો થતો હોય અથવા તો પ્રવાહ તેની ડિવાઈડ થતો હોય તેને જંકશન બિંદુ અથવા તો છેડાના સંદર્ભમાં નેટવર્કમાં કોઈ બિંદુ પર ઘણા બધા છેડાઓ ભેગા થતા હોય તો તે બિંદુને તમે જંકશન બિંદુ અથવા તો તમે એને બ્રાન્ચ પોઈન્ટ કહી શકો છો તો અહીંયા આપણે લખીશું એ વસ્તુ નેટવર્કના જે બિંદુ આગળ નેટવર્કના જે બિંદુ આગળ બે કરતા વધારે વાહકો ભેગા થતા હોય તેવા બિંદુને જંકશન બિંદુ અથવા તેને બીજું શું કહેવામાં આવે છે બ્રાન્ચ પોઈન્ટ અથવા તો એને બ્રાન્ચ પોઈન્ટ કહેવામાં આવે છે જે આકૃતિમાં બિંદુ C અને F વડે દર્શાવેલ છે બરાબર અને છેલ્લું વસ્તુ આપણે સમજીએ લૂપ લૂપ એટલે સાદી ભાષામાં યાદ રાખવાનું વાહકોથી બનતો બંધ પરિપથ વાહકોથી બનતા બંધ પરિપથને વાહકોથી બનતા બંધ પરિપથને લૂપ કહે છે આકૃતિ છે તમારી પાસે છે દીકરા એમાં હું તમને સમજાવવા સમજ બંધ પરિપથ જે જગ્યા પર તમે મુસાફરી ચાલુ કરો ને દીકરા પાછા તમારે એ જગ્યા પર આવવું જ પડે તો જ એને બંધ પરિપથ કહેવાય એટલે હું અહીંયા લૂપ લઉં તો A થી B B થી C C થી F અને જો F થી નહીં લખું ખાલી આવું લખું A B C F તો F થી એનું જોડાણ નથી તો એને તમે બંધ પરિપથ નહીં કહી શકો અને લૂપ નહીં કહેવાય પણ જો હું આવું લખું A B C F A તો આ તો થઈ ગઈ લૂપ 1 થઈ ગઈ ત્યારબાદ બીજી લૂપમાં લખો તો અહીંયાથી લખી શકો F C D E F કોઈ પણ બિંદુ પસંદ કરી શકો ભારત ઓક્સાઇડ દેશ તથા આખી ત્રીજી લૂપ બી બની શકે ને A B C D E F A આ ત્રણ લૂપ છે બરાબર એટલે લૂપ એટલે બંધ પરિપથ તમે કહી શકો છો તો નેટવર્ક એટલે ઘણા બધા ઘટકોની શ્રેણી સમાંતર કે મિશ્ર પ્રકારે જોડીને બનાવેલો જટિલ પરિપથ એને નેટવર્ક કહી શકાય જંકશન બિંદુ એટલે નેટવર્કના જે છેડા પાસે ઘણા બધા વાહકોના છેડા ભેગા થતા હોય તો તમે એને જંકશન બિંદુ કહી શકો છો અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક અથવા તો જે જગ્યા પરથી પ્રવાહનું વિભાજન થતું હોય કે પ્રવાહ ભેગો થતો હોય તેને બી તમે જંકશન બિંદુ કહી શકો છો અને લૂપ તો કે વાહકથી બનતો આખું બંધ પરિપથને તમે લૂપ કહી શકો છો અહીં આકૃતિમાં 3 લૂપ દર્શાવેલી છે આ પોઈન્ટ જો સારી રીતે ક્લિયર થઈ ગયો હોય દીકરા તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં તમને ઘણી સારી રીતે મજા આવશે અને સમજ પડશે પણ જો તમે આ પોઈન્ટ જેવી કોઈ કન્ફ્યુઝન હોય તો તમે નંબર તો છે જ પૂછી શકો છો બરાબર મળી આપણે ફરી પાછા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એક નવા સારા અગત્યના ટોપિક સાથે